હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે અમે લોકો જઈએ છીએ લોનાવાલા, તો તમે પણ મારી સાથે ચાલો અને આપણે પણ ફરીએ લોનાવાલા. અને અત્યારે વાગ્યા છે 6:15. તો અમે ટ્રાય કરીએ છીએ કે 6:30 વાગ્યા સુધીમાં નીકળી જાય. મારો સન અને મારા હસબન્ડ બેઉ હજી સૂતા છે. જોઈએ છે 6:30 વાગ્યા સુધીમાં નીકળી શકીએ છીએ કે નહીં. તો ગાઈઝ, હવે અમે લોકો રેડી છીએ લોનાવાલા જવા. તો તમે બી ચાલો અને અમારી સાથે એન્જોય કરો. જે પણ બહાર નથી નીકળી શક્યા, તો એના માટે પણ આજે લોનાવાલાની હરેક મુમેન્ટ, હરેક જગ્યા અગર પોસિબલ હશે તો અમે જરૂર બતાવશું અને અમારી સાથે તમે પણ ફરો. તો ચલો ગાઈઝ, આપણે સાથે ફરીએ. ગાઈઝ, કેટલી વરસાદ છે જો તમે. અમે લોકો લોનાવાલા જઈએ છીએ. વિચાર્યું હતું કે વરસાદ નહીં હોય, પણ ટ્રાફિક અને વરસાદ એમાં તો બોમ્બેમાં કોઈ જીતી જ ના શકે. ખાને पे बंदर देखने को मिला. देख रहे हो? गाइस, ट्रैफिक भी देखो, बहुत ट्रैफिक है, बहुत. थोड़ा थोड़ा आधा आधा इंच गाड़ी ऐसे चल रहा है. ગાઈસ, અત્યારે પ્રેમને નીંદર આવે છે, તો થોડી વાર સૂશે. હજી થાણા આવવાને કમસે કમ લોનાવાલા આવવાને હજી 2 થી 2.5 કલાક બાકી છે. તો પ્રેમ કે હું થોડો રેસ્ટ કરી લઉં અને હું બી રેસ્ટ કરી લઉં. તો ગાઈસ, આ થાણા લોનાવાલા જતા છે ને ગાડી, તો આગળ ગાડી જવું ગાઈસ. અમને ભૂખ લાગી છે, તો અમને એક અહીંયા સ્ટ્રીટ ફૂડ વડાપાઉં દેખાણું છે. તો કરજતમાં તો આવ્યા હોય અને વડાપાઉં ના ખાય એવું તો બને જ નહીં ક્યારેય. તો ગાઈસ, એના વડાપાઉં બહુ ફેમસ છે. તમે જોવો છો અત્યારે પણ ટ્રાફિક છે, નકર આવા ટાઈમે તો ઓલમોસ્ટ બંધ થઈ ગયો. એની જગ્યાએ પણ પબ્લિક છે ખાવા માટે. તો આપણે વડાપાઉં ટ્રાય કરીએ કે કેવા છે. ક્યારે પણ કરજત માટે કે આવો ફરવા માટે, તો ખારઘરમાં ક્ષેત્રીય યુનાની ચિકિત્સા અનુશાસન છે, એની સામે A1 વડાપાઉં છે. તો એનું તમે વડાપાઉં ટ્રાય કરો. આઉટસ્ટેન્ડિંગ, બહુ જ ફાઇન છે. તમે ક્યારે પણ નીકળો તો મિસ નહીં કરતા. ગાઈઝ, આ બધો પનવેલનો નજારો છે અને પનવેલ હાઈવે. હજી હું મારી છોકરીને લેવા જઈશ કરજત હોસ્ટેલમાં, પછી આપણે લોનાવાલાની શેર કરશું. ગાઈઝ, અમે લોકો થોડું થાકી ગયા હતા ને, તો એન્ડી ફિલ્મ વર્લ્ડ કરીને આવ્યું છે. તો એનો ગેટ જો કેટલો ફાઇન છે અને બહારનો નજારો જો ખરેખર જોવા જેવો છે. બહુ જ ફાઇન છે. અમે બી ફર્સ્ટ ટાઈમ જોયું છે. મેં રિટર્નમાં જોવાના છીએ કે શું છે શું નહીં, ટાઈમ હશે તો. તો ગાઈસ, જો એનો નજારો એટલો સરસ છે. ફિલ્મ સિટી જેવું લાગે છે કે અહીંયા શૂટિંગ બૂટિંગ ઉતરતું હશે. જોઈ શકો છો. એ લેને દો. એન્ડી ફિલ્મ વર્લ્ડના મેન બોર્ડ છે. તો આપણે અગર ટાઈમ હશે લોનાવાલા ફરીને રિટર્નમાં, તો જરૂર અગર એન્ટ્રી હશે તો આપણે જરૂર ફરશું. ફિલ્મ વર્લ્ડમાં સૌથી મોટી સાઈબાબાની મૂર્તિ છે, તો એમાં ત્યાં શૂટિંગ ઉતરતું હશે. આપણને આઈડિયા છે નહીં, પણ જરૂર ટ્રાય કરશું જવાની.
ગાઈસ આ અમારા દીકરીનું હોસ્ટેલ છે ને એની બાજુનો નજારો છે. કેટલો ફાઇન ઝરણું છે. જો જો ડર લાગે બહુ ઊંચેથી. જો કેટલો ફાઇન નજારો છે. તો હા વાવ ગાઈસ સો સ્વીટ. કેટલું સરસ છે. એવું લાગે કે નાવા જતા રહીએ બટ અજાણી જગ્યાએ આપણે જઈ ના શકીએ. તો બહુ જ સરસ છે. તમે ગાય આવી છે અંદર, હવે ઝરણામાં જશે. કે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય. કેટલા મોટા ગાઈઝ, હવે મારે આ છોકરીને લઈ લીધી છે હોસ્ટેલમાંથી. તો હવે અમે લોકો લોનાવાલા જઈએ છીએ. તો લોનાવાલાનો બ્લોગ નેક્સ્ટ બ્લોગ બનશે. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.